કર્મની શરૂઆત કરો એટલે સદકર્મના શરૂઆતની અંદર વિટંબણાઓ બહુ આવે. એમાં મોજા બહુ આવે, પણ એ મોજા આવે છે તો મોજાની અંદર ડૂબકી મારીએ તો જ સ્નાન થાય છે. કારણ કે આ સંસાર એટલે એક સાગર છે, પણ જે મોજા નાના મોટા એવા કરે અને એની રાહ જોઈએ ને તો પછી કથાનો લાભ મળે. મોજા આવવા છતાં પણ જો એમાં ડૂબકી મારી લ્યો તો જ સ્નાન થાય, બાકી થતું. શ્રીમદ ભાગવત સપ્તાહ એટલે 7 દિવસનો સમૂહ છે અને આટલું મોટું ભગીરથ કાર્ય કરવું છે. તો એ ભગીરથ કાર્યની અંદર જેને સંકલ્પ કરી અને શરૂઆત કરે ને એને ખબર પડે કે કેટલા મોજા આવ્યા છે. ક્યારેક ક્યારેક નાના નાના આવે, ક્યારેક ક્યારેક મોટા મોટા પણ આવી જાય, પણ એ નાના મોટા જે મોજા આવે છે એ મોજાની અંદર ડૂબકી મારતા 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 જ્યારે સ્નાન કરે ને ત્યારે જ એને ખરો આનંદ આવે કે ભાગવત એટલે શું છે. નહીતર પછી થાય કેવું, કે બધા વખાણ કરે કે દ્વારકા બહુ સારું છે, આહા શું એની ભવ્યતા છે. દ્વારકાધીશનું મંદિર રોજની આટલી ધજાઓ ચડે, એટલો એટલો જય જયકાર થાય, એટલા ભક્તો આવે ભગવાનને પગે લાગે. આમ જે દ્વારકા ગયા હોય ને ભગવાનના દર્શન કરી આવે બધું થઈ આવે, પછી આવે એટલે ઘરે આવીને એટલે દર્શનને કર્યા હોય એટલે એને આનંદ જ હોય છે. આનંદ હોય એટલે જ્યારે બહેનો અને ભાઈઓ બધા ભેગા થયા હોય એટલે બેઠા હોય તો બેઠા બેઠા બધા વાતો કરે કે તમે ક્યારે દ્વારકા ગયા? તો કે ના ભાઈ હજી અમે તો ક્યારે દ્વારકા ગયા. હા, તો તમારું જીવનમાં હું એક વખત લાવો લેવા જાવ. ઈ દ્વારકાધીશનું મંદિર અને ઈ ગોમતીજી, અને ગોમતીજીમાં સ્નાન કરી અને 56 પગથિયા ચડો અને ઈ દ્વારકાધીશના દર્શન કરો, ધન્ય ધન્ય થઈ જાય. આમ એક વખત, 2 વખત, 3 વખત વાત કરે એટલે મગનભાઈ તો કોઈ દી ગયા નહોતા. એટલે આમ વાતો કરતા કરતા મગનભાઈને એક વખત ભૂરી ચડી કે લાઈને આ બધા બહુ દ્વારકાના વખાણ કરે છે તો લાઈને હું એક વખત દ્વારકા જઈ આવું. આ બધા કહે છે તો જોઈ આવું તો ખરા, દર્શન કરી આવું. એટલે પછી મગનભાઈ તો ઉપડ્યા દ્વારકા. દ્વારકા ઉતરા, આખી રાત પસાર કરી અને એમાં ગોમતીનું સ્નાન એટલે શ્રેષ્ઠ અને ઉત્તમ બતાવ્યું છે કે ગોમતીના બધા બહુ વખાણ કરે છે તો લાવ ગોમતીજીમાં સ્નાન કરી લો. આમે સવારનો ઉતરો છો હજી એટલે પેલા ગોમતીજીમાં ડૂબકી મારી લો, પેલા પવિત્ર થઈ જાઓ અને પછી દ્વારકાધીશના દર્શન. આમ વિચાર કરી અને ભાઈ તો ગોમતીજીના કાંઠે ગયા સ્નાન કરવા. પણ ગોમતીજીમાં જ્યારે સ્નાન કરવા માટે ગયા છે ત્યારે ગોમતીજીની અંદર દરિયાનું પાણી આવે છે. એટલે જેવા સ્નાન કરવાની તૈયારી કરે ત્યાં મોજું આવે. મોજું આવે એટલે ભાઈ પાછા બેસી જાય. થોડીક વાર થાય ત્યાં પાછું મોજું આવે. તો એમ કરતા કરતા તો ભાઈ એમને પગથિયે બેઠા છે. ઈ ભાઈ જે બેઠા હતા એની પાછળ એક દુકાનવાળા હતા. ઈને જ્યારે દુકાન ખોલી તો ત્યારથી ભાઈ જોવે તો ઓલા ઊભા થવા જાય અને મોજું આવે એટલે પાછા બેસી જાય મગનભાઈ.
આખો દી આમને માયલું, આખો દિવસ આયલું. એટલે પછી મગનભાઈ તો ન્યા જ બેઠા રહ્યા. એને તો ગોમતીમાં સ્નાને ન કર્યું, પણ ઓલા દુકાનવાળા ભાઈ હતા એને દયા આવી. એ દયા આવી એટલે એને પૂછ્યું કે ભાઈ તમે કાંઈ ચિંતામાં છો, કાંઈ ઉપાધિમાં છો? તો કે ના ભાઈ, મને તો કાંઈ ચિંતા નથી, મારે કઈ ઉપાધિ નથી. તો કે તમે ઘડીક થાવ તો ઊભા થાવ છો, પાછા બેહી જાવ છો, ઊભા થાવ પાછા બેહી જાઓ. તો એનું કારણ? તો કે એનું કારણ બીજું કાંઈ નથી, મારે કોઈ ચિંતા નથી, મારે કોઈ ઉપાધિ નથી. આ તો બધા ગામના એમ કહેતા હતા કે દ્વારકાધીશ, એમાં ગોમતીનો કિનારો, દ્વારકાધીશનું મંદિર, ભગવાનના દર્શન કરો તો જીવન ધન્ય થઈ જાય. એટલે હું તો દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો. તો તમે દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા છો તો હવારથી તમે આઈને બેઠા છો. તો અત્યારે તો આ સંધ્યાનો સમય થઈ ગયો અને હમણાં આરતી થશે, મંદિર બંધ થઈ જાય તો તમે દર્શન કઈ કરશો? ત્યારે મગનભાઈ કે મારે દર્શન તો આગળ જ કરવા. તો પણ તો કઈ? તો કે હું એની રાહ જોઉં છું કે પેલા ગોમતીજીમાં સ્નાન કરી લો એટલે પછી ભગવાનના દર્શન કરું. તો કે તમારે ગોમતીજીમાં સ્નાન કરવું છે તો ગોમતીજી તો અહીંયા જ છે, તો ગોમતીજીમાં સ્નાન કરીને દર્શન કરી લો ને. તો કે એમાંય મને વાંધો નથી. તો કે વાંધો શું છે? તો કે જ્યાં હું નાવાની તૈયારી કરું તો આમાંથી મોજું આવે છે અને જો એ મોજા બંધ થાય તો હું સ્નાન કરું ને. ત્યારે ઓલા દુકાનવાળા ભાઈ છે એ હસવા લાગ્યા કે આ તો દરિયો છે અને દરિયાની અંદર મોજા તો આવ્યા જ કરે, પણ ઈ જો મોજું આવે છે અને મોજામાં તમે નાહો ને તો જ તમે ભગવાનના દર્શન પડી. સમજા? એવો આ સંસાર છે ને એક સમુદ્ર છે. હા, અને સંસાર સમુદ્ર છે તો સમુદ્રની અંદર મોજા તો આવ્યા, પણ આમ મોજા જે આવ્યા કરે છે, મોજાની રાહ જોઈએ કે ભાઈ આજે આ થઈ જાય એટલે કાલે સપ્તાહમાં જાવું, આજે આ પૂરું થઈ જાય એટલે કાલે સપ્તાહમાં જાવું. આમ ને એમ કર્યા કરીએ તો મોજા તો આવ્યા જ કરે, સપ્તાહ પૂરી થઈ જાય, જઈ શકતા. પણ જો એ મોટામાં મોટા ગમે એટલા મોજા આવે અને આવવા છતાં પણ જે થવું હોય તે થાય, ભગવાન જાણે ને ઈ જાણે, આવો વિચાર કરી અને જો જાય તો આપણને લાભ, બાકી મળતો. તો આવું ભગીરથ કાર્ય ગંગા નદીના કિનારા ઉપર ભાગવતની અંદર આટલું એનું મહત્વ બતાવ્યું છે. તો આવા સંસાર રૂપી સાગરની અંદર મોજાઓ આવતા રહેશે, પણ એ મોજાઓની અંદર આવતાની સાથે સ્નાન કરતા કરતા પણ આપણે શ્રીમદ ભાગવતની અંદર પ્રવેશ કરીએ. તો એવા શ્રીમદ ભાગવતની અંદર શ્રુત પુરાણીને શૌનકાદિક ઋષિ મુનિઓએ જે પ્રશ્નો કર્યા છે એવા જ પ્રશ્નોની અંદર પુણ્યનો ઉદય થાય ત્યારે જ ભાગવત સાંભળવા મળે છે. જીવનની અંદર છે નાના મોટા સત્કર્મો કરતા રહીએ, યજ્ઞ યાગાદી ક્રિયાઓ કરતા રહીએ, દાન પુણ્ય કરતા રહીએ, અને આ બધું જીવનની અંદર જ્યારે કરો ત્યારે ધીમે 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 પુણ્ય ભેગું થાય. અને એ ધીમે ધીમે જ્યારે પુણ્ય ભેગું થાય ત્યારે જ શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રાપ્ત થાય છે. તો આટલું આવું મહત્વ ભાગવતનું બતાવ્યું છે. બીજા ભાગવતના મહત્વની અંદર કીધેલું છે કે જ્યારે પૃથ્વીની ઉપર કળિયુગે પ્રવેશ કર્યો છે ત્યારે ભગવાન સ્વધામ પધાર્યા છે. અને ભગવાન સ્વધામ પધાર્યા છે ત્યારે ઉદ્ધવજી ત્યાં હતા, મૈત્રેય ઋષિ હતા. તો મૈત્રેય ઋષિ અને ઉદ્ધવજીએ ભગવાનને કીધેલું છે કે પ્રભુ, અત્યારે પૃથ્વીની ઉપર કળિયુગનો પ્રવેશ થયો છે, તમે સ્વધામ પધારો છો, તો હવે અમારું શું, તમારા ભક્તોનું શું?
ઉદ્ધવજી અને મૈત્રેય ઋષિએ જ્યારે ભગવાનને પ્રશ્ન કર્યો છે, ત્યારે ભગવાને મૈત્રેય ઋષિ અને ઉદ્ધવજીને આત્મજ્ઞાન પણ આપ્યું છે. આત્મજ્ઞાન આપી અને પછી ભગવાને કીધેલું છે કે આ કલિકાળની અંદર આપણો જે આ દેહ છે, આ દેહ નાશવંત છે. એટલે ભગવાન સમજાવતા કહે છે ઉદ્ધવજીને કે આ દેહ તો છોડવો જ પડે, પણ આ દેહ છોડ્યા પછી ઉદ્ધવજીને કહે છે કે મારું વાંગમય સ્વરૂપ છે એ હું ભાગવતની અંદર બદલાવું છું, અને ભાગવતની અંદર આ મારું વાંગમય સ્વરૂપ, અને જે કોઈ ભાગવત વાંચે છે અથવા તો ભાગવત સાંભળે છે તો એને એવું લાગશે કે ભગવાન અમારી સાથે છે. કે ભગવાન અમારી સાથે જ છે, આવો ભાસ થશે. અને અત્યારે પણ જો આપણે તો એમ સાંભળીએ ને કે ભાગવત સપ્તાહ છે એટલે અંતરાત્મા ખુલી જાય, એટલો આનંદ આવે. આહા, ભાઈ પેલા તો ગામમાં એમ થાય કે ભાઈ આ પરિવાર છે ભાગવત બેસાડે છે એટલે આખા ગામને આનંદ આવે, એટલો ઉમંગ આવે કે હા, તો ભગવાનની કૃપા હોય ત્યારે જ આ ભાગવત એટલો પવિત્ર, શ્રેષ્ઠ અને ભગવાનને પ્રીતિ આપનારું એવું આ ભાગવત છે. સુત પુરાણી શૌનકાદિક ઋષિ મુનિઓને સમજાવતા કહે છે, સુકમ નત્વા વદન સર્વે સર્વ કાર્ય કુશલાસુરામ કથા સુદામ પ્રયચ્છસ્વ ગૃહિત વેવ સુદામિમામ. ભાગવત શાસ્ત્ર કેવું છે? સુકમ નત્વા, આ સુખદેવજીએ ચાંચ મારેલું છે. એવો અમૃત એવું આ ભાગવત છે. પ્રીતિ આપનાર છે. અને આપણને ખબર છે કે કેરીની આંબાની અંદર એટલી બધી કેરીઓ હોય છે, પણ એ કેરીને જે સુક એટલે પોપટ, આ કેરીને પોપટ જે જેને આ ચાંચ મારેલી છે એ કેરી મીઠી જ હોય છે, એને આપણે હાક કહીએ, અને એ કેરી છે એ મીઠી જ હોય છે. તો એવો જ અહીંયા સુખદેવજીએ પણ આ શ્રીમદ ભાગવતની અંદર એને પણ ભાવ જાગ્યો, એને પણ પ્રેમ જાગ્યો, એટલે એટલું મીઠું એવું આ ભાગવત છે. રસથી ઠસોઠસ ભરેલું એવું આ ભાગવત છે. પણ આ ભાગવતને જો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવે તો એનો આનંદ અનેરો છે. શેરડી છે તો શેરડીને મૂળથી માંડી અને આગરા સુધી એમાં રસ ભરેલો છે, પણ એ શેરડીને ખાલી જોવાથી એ રસનો સ્વાદ આવે, પણ એ જ શેરડીમાંથી એ હાઠામાંથી જ્યારે એમાંથી રસ કાઢવામાં આવે અને એ રસ જ્યારે પીએ ત્યારે શેરડી કેવી છે એની ખબર પડે. તો એવો જ આ ભાગવત છે. તો ભાગવત જે છે રસથી ઠસોઠસ ભરેલું છે, પણ એ ભાગવતને જો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવે તો જ ખબર પડે. બાકી આગળ તો કથાઓ ઘણી આવશે, અને એ કથાઓની અંદર એટલા બધા પેઢીઓના નામ છે કે ખાલી પેઢીઓના નામ બોલ્યા કરીએ ને તો હાથ દેવૈયા જાય, એટલા તો પેઢીઓ છે ભાગવતમાં, એટલી બધી પેઢીઓ બતાવે છે. પણ એ ખાલી નામ બોલવાથી એમાં આનંદ આવે
પણ એ જે નામ છે એ નામનું કાર્ય શું છે અને એની પાછળ ભગવાને એ નામ માટે થઈ, એ વ્યક્તિ માટે થઈ અને ભગવાન આવ્યા અને ભગવાને જે કાર્ય કર્યું તો એ જ્યારે સાંભળવામાં આવે તો એનો એવો જ આ ભાગવતનું આટલું મહત્વ બતાવ્યું છે. શૌનકાદિકોના પ્રશ્નથી સૂત પુરાણી જ્યારે પ્રસન્ન થયા છે અને સૂત પુરાણી પ્રસન્ન થયા અને શૌનકાદિક ઋષિ મુનિઓને કહે છે કે એવું આ ભાગવત અમૃત છે અને આ ભાગવત અમૃતને જ્યારે ગંગા નદીના કિનારા ઉપર પરીક્ષિત મહારાજ છે અન્નસન્ન વ્રત લઈ અને જ્યારે બેઠા છે, ઋષિ મુનિઓ બધા ફરતી બાજુ બેઠા છે અને ત્યારે સુખદેવજી મહારાજ આવ્યા છે અને સુખદેવજી મહારાજ આવી અને જ્યારે કથાની શરૂઆત કરી છે તો કથાની શરૂઆતની અંદર જ દેવતાઓ હતા, એ દેવતાઓ અમૃત લઈ અને આવ્યા છે. દેવતાઓ અમૃત લઈ અને આવ્યા છે અને સુખદેવજી મહારાજને કહે છે કે આ અમૃત છે એ તમે પરીક્ષિતને આપો કે જે પીવાથી એ અજર અમર થશે અને કથામૃત છે એ અમને આપો. આમ જ્યારે દેવતાઓએ સુખદેવજી મહારાજને કીધું એટલે સુખદેવજી મહારાજ છે એ મનોમન વિચાર કરે છે. મનોમન વિચાર કરતા સુખદેવજી મહારાજ કહે છે ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મનિર્ભવાન બ્રહ્મરાતો વિચાર્યે ત્વં તદા દેવાન જહાસ. સુખદેવજી મહારાજ મનમાં વિચાર કરે છે કે દેવો કહે છે કે આ અમૃત તમે પરીક્ષિતને આપો અને કથામૃત એ અમને આપો. પણ શ્લોકની અંદર બતાવ્યું છે, શ્લોકમાં કીધેલું છે ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક મનિર્ભવા. સુખદેવજી મહારાજ મનમાં વિચાર કરે છે કે ક્યાં કાચ અને ક્યાં મણી. કાચ અને મણી જોવામાં બંને સરખા છે, બંને પારદર્શક, પણ આ કાચ અને મણી આ બંનેને જ્યારે સાચો જે ઝવેરાત છે એ ઝવેરાત એની પાસે લઈ જવામાં આવે, જે એને પારખી શકે છે, આ પારખનાર પાસે જ્યારે આ લઈ જવામાં આવે ત્યારે એ કાચને છોડી દે છે અને મણીની કિંમત. એવું આ કથામૃત છે. આવો વિચાર કરી અને સુખદેવજી મહારાજ જે છે એ દેવોનો ઉપહાસ કર્યો, કારણ કે દેવો છે એ લાલચુ છે. સુખદેવજી મહારાજ કહે છે કે આવા દેવો લાલચુ થાય અને આવ્યા છે એટલે એને કથા નથી આપી. પણ સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કીધું છે કે એક બાજુ અમૃત છે અને એક બાજુ કથામૃત છે. જો તમે અમૃત પીશો તો 200-300 વર્ષ સુધી જીવી શકશો અને કથામૃત છે એ 84 લાખ યોનિમાંથી મુક્ત કરનાર છે. જો તમારે અમૃત પીવું હોય તો પણ છે અને કથામૃત પીવું હોય તો પણ છે. એ બેમાંથી તમારી પસંદગી, તમે નક્કી કરો. આમ જ્યારે સુખદેવજી મહારાજે કીધું એટલે પરીક્ષિત મહારાજ છે
એ વિચાર કરે છે. પરીક્ષિત મહારાજ કહે કે કથા તું અમૃત પીશ કે 100, 200 કે 300 વર્ષ સુધી હું જીવી શકીશ. કદાચ સર્પદંશ થશે પણ મૃત્યુ નહીં થાય. પણ આ અમૃતથી મને આ બધું સુખ સગવડ બધી મળશે, પણ આ અંતે તો આ શરીર છોડવું જ પડશે. અને બીજું કે આ જન્મની અંદર આવી જે મને તક મળી છે, તો કે કેવી તક? તો એક તો સુખદેવજી મહારાજ જેવા વક્તાઓ મળ્યા છે, ગંગા નદીનો આવો પવિત્ર કિનારો છે, અને આટલા બધા ઋષિ મુનિઓનો સમૂહ છે. તો આટલા બધા ઋષિ મુનિઓની વચ્ચે સુખદેવજી મહારાજની સાથે અને ગંગા નદીના કિનારા ઉપર આ જન્મની અંદર જો આ મોકો મળ્યો છે, આ તક મળી છે, તો ફરી પાછા 200-300 વર્ષ પછી આ શરીરને છોડ્યા પછી ફરી પાછી આવી તક મળશે કે કેમ? એના કરતા આ વખતે જે તક મળી છે તો મુક્તિ મેળવવી શ્રેષ્ઠ છે. તે સુખદેવજી મહારાજે અને પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને કહે છે કે મારે અમૃત પીવું નથી, મારે તો કથામૃત પીવું. આમ જ્યારે પરીક્ષિત મહારાજે કથા માગી છે અને કથા રૂપી અમૃત પીવાની ઈચ્છા કરી, એટલે સુખદેવજી મહારાજે છે એને અધિકારી જાણ્યા છે કે આ કથા માટેના અધિકારી છે. અને કથા માટેના અધિકારી જાણી અને સુખદેવજી મહારાજે 7 દિવસની અંદર પરીક્ષિત મહારાજને કથા સંભળાવી, અને એ જ કથાથી પરીક્ષિત મહારાજનો મોક્ષ થયો છે. અને આ મોક્ષની વાત જ્યારે બ્રહ્મલોકની અંદર થઈ, એટલે બ્રહ્માજીએ છે બધા શાસ્ત્રો, વેદ અને પુરાણો આ બધું ભેગું કરી અને એક પલ્લાની અંદર મૂક્યું, અને એક પલ્લાની અંદર ભાગવતજી મૂક્યું છે. અને જેવું ભાગવતજી મૂક્યું એટલે એનું પલ્લું ભારે થયું છે. એટલે બધા જ શાસ્ત્રોનો સાર એટલે શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ અને ઉત્તમ છે. આવું આ ભાગવતનું મહાત્મ્ય છે. અને આવા આ ભાગવતના મહાત્મ્યની અંદર સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને સંભળાવવાથી અને મુક્તિની પ્રાપ્તિ થઈ છે. એવું શ્રેષ્ઠ અને ઉત્તમ એવું આ ભાગવત છે. તો ભાગવત એટલે શું? એક એક કથાનો વિચાર કરજો, સાંભળજો, ધ્યાનથી સાંભળજો તો જ કથામાં મજા આવશે. ધીમે ધીમે એક એક પગથિયું જાય ને, કારણ કે બિલ્ડિંગ બનાવવાની છે, આવી 7 માળની બિલ્ડિંગ બનાવી છે. તો એ બિલ્ડિંગ બનાવી છે તો એનો પાયો મજબૂત જોઈએ. તો પાયો જો મજબૂત હોય તો એના ઉપર બિલ્ડિંગ ટકે. તો આવી 7 માળની આપણે બિલ્ડિંગ છે, તો એનો પાયો મજબૂત કરવા માટે શું? તો કે પહેલાથી જ મુહૂર્તમાંથી જ જો કથા સાંભળી હોય, ધ્યાન દીધું હોય ને, તો જ ખબર પડે. નહીતર પછી કેવું થાય, આખી રામાયણ પૂરી થઈ ગઈ, ભાઈએ આખી રામાયણ વાંચી, 9 દિવસ સુધી વાંચી કરી, અને શ્રોતાઓએ સાંભળીએ કરી. 9 દિવસ સુધી કથામાં બધાએ ધામધૂમ આનંદ કર્યો. કથા આખી પૂરી થઈ ગઈ. કથા પૂરી થઈ ગઈ પછી બધાએ પોતપોતાની રીતે શ્રોતાગણો જતા હતા. એમાંથી એક ભાઈ હતા, વ્યાસજી પાસે આવ્યા છે. વ્યાસજીને કહે તમે કથા બહુ સરસ કીધી, આખી કથાની આહા એ ચોપાયું, એ છંદ રમઝટ બોલી, કથા બહુ હારામાં હારી કીધી, પણ મને એક સમજાણું નહીં. તો કે હું? તો કે સમજાણું ઈ નહીં કે તમે કથામાં કહેતા હતા કે સીતાજીનું હરણ થઈ ગયું, સીતાજીનું હરણ થઈ ગયું, પણ રાવણ મરી ગયો, પાછો હરણની સીતા થઈ. પછી કથામાં આવું થાય, સીતાજીનું હરણ થઈ ગયું એ બધું સાંભળ્યું, પણ આખા રામ ને રાવણનું યુદ્ધ થઈ ગયું.
રાવણને મારી નાખ્યો, પણ પાછી સીતાજીનો હરણ થઈ ગયું હતું. એ હરણની સીતા ક્યારે થઈ એ તો તમે કીધું. એટલે આ કથામાં છે ને ધ્યાન દ્યો પહેલેથી તો જ ખબર પડે. તો એવું આ ભાગવત એટલે શું? તો આપણે વિચારીએ કે આ પુસ્તક એટલે ભાગવત. એનું આપણે પૂજન અર્ચન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, એનું જતન કરીએ છીએ, એનું સેવન કરીએ છીએ, પણ આ પુસ્તક એટલે ભાગવત. પણ આ પુસ્તક એટલે ભાગવત નહીં. તો પુસ્તક એટલે ભાગવત નથી તો આનું પૂજન શા માટે કરવા? આનું જતન શા માટે કરવાનું? એનું સેવન શા માટે કરવાનું? તો એ પેલા ભાગવત એટલે શું એ આપણે સમજ. આનું રક્ષણ એટલે જ, આનું સેવન એટલે બતાવ્યું છે કે ભાગવત એટલે શું. તો ભાગવતનો શ્લોક બતાવ્યો છે કે પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરી સવૃત સૌનક ભીષ્મદાલ્વ્યામ રૂકમાંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદેન પુણ્યાનિ માનવ પરમ ભાગવતં સ્મરામી. તો ભાગવત એટલે શું? તો આ શ્લોકમાં બતાવી દે. કે ભાગવતનું રક્ષણ શા માટે કરવું, એનું સેવન શા માટે કરવું, એનું ધ્યાન રાખવું. તો ભાગવતો એટલે ભાગવત. તો ભાગવતો કોણ કોણ થયા છે તેમાં બતાવેલું છે. પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસ, અંબરીશ, સુખદેવજી મહારાજ, સૌનક, અર્જુન, રૂકમાંગદ, ભીષ્મ, વિભીષણ, આ બધા પુણ્યશાળી ભાગવતો છે. અને આ ભાગવતો એટલે આ બધા જે થયા એનું જીવન ચરિત્ર છે. ભગવાનના ભક્તો જે છે આ ભક્તોનું જીવન ચરિત્ર છે. અને ભગવાને જેના રક્ષણ માટે થાય અને આ પૃથ્વી ઉપર આવ્યા એવા ભગવાનનું જીવન ચરિત્ર જે છે એ જેમાં લખાયેલું છે એ ભાગવત. એટલે ભાગવતનું રક્ષણ અને સેવન બતાવે. પુસ્તકનું ધ્યાન રાખવું એટલે આ પરમ ભાગવતોનું ધ્યાન રાખવું. વિચાર કરો કે આવી જ રીતના જેમ આપણે આ ભાગવતો છે એનું ધ્યાન રાખીએ છીએ, એનું સેવન કરીએ છીએ, એને મસ્તક ઉપર ધારણ કરીએ છીએ, તો જેવી રીતે કોઈ પણ પ્રસંગની અંદર આપણે જતા હોઈએ, લગ્ન પ્રસંગ કે હોય ને તો જતા હોઈએ એટલે આપણે થેલા ને બેગ ને સુટકેસો તૈયાર કરીએ. એમાં સુટકેસો ને બધી તૈયાર કરેલી છે, થેલાઓ તૈયાર કરેલા છે. એને દુકાનમાં લેવા જાઓ તો 4-5 થેલા કે સુટકેસો લીધા છે, એના ભાવ કેટલા છે? 500 રૂપિયા, 700 રૂપિયા, 1000 રૂપિયા, 5000. 4-5 સુટકેસો છે તો સુટકેસના ભાવ 5000 સુધીના છે. બધા એક સાથે થેલા લીધા છે, એક સાથે થેલા તૈયાર કર્યા છે. અને આ બધા થેલા તૈયાર કરી અને જ્યારે આપણે પ્રસંગોની અંદર જઈએ ને તો એ બધા જ થેલાનું ધ્યાન નથી રાખતા. તો કે ધ્યાન શેનું રાખીએ? તો આ બધા જ થેલાઓની અંદર આપણી જે કિંમતી વસ્તુ ભરેલી છે એ કિંમતી વસ્તુના થેલાનું કે સુટકેસનું ધ્યાન. બાકી તો લીધા છે બધા 500-1000 રૂપિયાના કે 5000ના, પણ બધી સુટકેસોમાં ધ્યાન કરતા ધ્યાન શેનું રાખીએ? કે જેમાં આપણી કિંમતી વસ્તુ ભરેલી છે એમાં. તો એવો જ આ ભાગવતની અંદર બધા જ છે, પણ એમાં શ્રેષ્ઠ અને ઉત્તમ એટલે શ્રીમદ ભાગવત છે. આવા ભગવાનના ભક્તો છે એટલે એનું સેવન છે, એનું રક્ષણ છે.
એવું ભાગવતનું મહાત્મા બતાવ્યું છે. આવા ભાગવતના મહાત્મ્યની અંદર સુત પુરાણી હતા સૌનકાદિક ઋષિ મુનિઓને કહે છે કે આ ભાગવત સાંભળવા માટે પણ નારદ મુનિ હતા. એ નારદ મુનિ પણ સૌનકોને કહ્યું છે એટલે શ્રીમદ ભાગવત સાંભળ્યું છે. એટલે સૌનકાદિક ઋષિ મુનિઓ કહે છે કે નારદજી તો એક જગ્યા ઉપર ગાય દોવાય એટલી વાર પણ ઊભા નથી રહી શકતા, તો એણે 7 દિવસ કેમ બેઠા અને ભાગવત કેવી રીતના સાંભળ્યું એ અમને કહો. ત્યારે ભાગવતની અંદર લખ્યું છે એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થમ સમાયાતા દદ્રશોસ્તત્ર નારદ. એકદા વિશાલાય સૌનક અને સુત પુરાણી હતા કહે છે કે વિશાલાપુરીની અંદર એકવાર ચત્વારો સનકાદિ ઋષિ મુનિઓ હતા એ આવ્યા છે. સંસગાર્થમ એટલે બતાવ્યું છે કે આ ઋષિ મુનિઓ શા માટે આવ્યા વિશાલા ક્ષેત્રની અંદર કે જો કોઈ સત્સંગ કરશે તો આપણે સાંભળશું અને અથવા જો ઈચ્છા રાખશે તો આપણે સત્સંગ સંભળાવશું. આવી ઈચ્છાથી સનત કુમારો આવ્યા છે અને આ સનત કુમારોએ વિશાલાપુરીની અંદર નારદ મુનિને જોયા છે. તો જ્યારે નારદ મુનિને જોયા છે તીર્થક્ષેત્રોની અંદર ફરતા ફરતા સનત કુમારો છે વિશાલાપુરીની અંદર નારદ મુનિને દેખ્યા છે. આવા તીર્થક્ષેત્રોનું પણ મહત્વ બતાવ્યું છે કે તીર્થયાત્રા જીવનની અંદર જરૂરી છે. તો આવી તીર્થયાત્રા જે જરૂરી છે તો એવા તીર્થયાત્રાની અંદર બતાવ્યું છે અને આપણે કહીએ પણ ખરા કે ગંગાજીની અંદર જાઓ, ગંગાજીની અંદર સ્નાન કરો એટલે પાપ અવશ્ય ધોવાય છે. તો ગંગાજીની અંદર સ્નાન કરવાથી પાપ ધોવાય જ છે. પણ આપણે 2 દી થયા નાહી છે, ધોવાના પાપ. તો કે ઈ ખબર એટલે તો તીર્થયાત્રા છે. પાપ ધોવા માટે તીર્થયાત્રા છે. અને તીર્થયાત્રા કરો, તીર્થક્ષેત્રોમાં જાઓ, હવે ગંગાજી જેવી નદીઓમાં સ્નાન કરો એટલે પાપ ધોવાય છે. પણ પાપ ધોવાના કે કેમ એ આપણે શંકા. નહીતર પછી કેવું થાય, આપણે જોયા કે ભાઈ ગંગાજીમાં નાવાથી પાપ ધોવાય જ છે, પાકો છે. એમ આ વિશાલાપુરીની અંદર સનદ કુમારો છે એ સનદ કુમારોએ નારદ મુનિને જોયા છે એટલે નારદ મુનિએ આ તીર્થયાત્રાનું જ બતાવ્યું છે કે નારદ મુનિ કહે છે કે હું બધા તીર્થોની અંદર ગયો હતો પણ એ બધા તીર્થોની અંદર જોયું તો અત્યારે બધા ભય અને ચિંતાથી યુક્ત છે. બધા જ કળયુગથી ઘેરાયેલા છે. અને આપને ખબર છે જેને છે એને વધારે ભય છે અને જેને નથી એને મેળવવાની ચિંતા છે. હોય એને ઊંઘ આવતી નથી, એને ટીકડી લેવી પડે છે. ત્યારે માંડ ઊંઘ આવે છે. નથી એ શાંતિથી હોઈ જાય છે કે આજનું થઈ ગયું, કાલનું ને બધું ભગવાન ઉપર છોડે છે. પણ આવા તીર્થોક્ષેત્રની અંદર પણ ગયો, પણ તીર્થક્ષેત્રમાં પણ આ જ પરિસ્થિતિ છે. આવી જ પરિસ્થિતિની અંદર તીર્થયાત્રાઓ બતાવ્યું છે. જોઈએ આપણે ભગવાનના મંદિર અંદર એટલી બધી ભીડ હોય, ભગવાનના દર્શન કરવા માટે એટલી બધી ભીડ હોય કે ક્યારે દરવાજા ખુલે, ક્યારે દર્શન કરીએ, ક્યારે દરવાજા ખુલે, ક્યારે દર્શન કરીએ.
આમ ભક્તોને ભગવાનના દર્શનની એટલી બધી આતુરતા હોય, પણ જ્યારે ગર્ભગૃહની અંદર ભગવાન બેઠો હોય, એ ગર્ભગૃહની અંદર ભગવાન બેઠો બેઠો વિચાર કરશે કે હમણાં જેવા દરવાજા ખુલશે, મને આની ભય છે, મને આની ચિંતા છે, મારે સંતાન જોઈએ, મારે પૈસો જોઈએ, મારે નોકરી જોઈએ, મારે છોકરી, એટલે બધા ભય અને ચિંતાથી. પણ તીર્થક્ષેત્રની અંદર સ્નાન કરવાથી અવશ્ય પાપમાંથી મુક્તિ મળે જ છે. આમ જ્યારે કથાઓની અંદર ઘણી વખતે આવે છે, એવું શિવ અને પાર્વતી છે. શિવ અને પાર્વતી બેઠા બેઠા જ્યારે વિચાર વિમર્શ કરતા હતા, ત્યારે શિવજીએ પણ કીધેલું છે કે તીર્થયાત્રા કરવાથી, ગંગાદી જેવી મહાન નદીઓની અંદર સ્નાન કરવાથી બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે. આમ ભગવાન શિવજીએ કીધું એટલે પાર્વતી માતાએ કીધું કે તો તમે કહો છો, પણ પાપમાંથી મુક્તિ મળે? તો કે હા, પાપમાંથી મુક્તિ મળે જ છે. તો એની ખબર કેમ પડે? એટલે શિવ અને પાર્વતી ત્યાં પરીક્ષા કરવા માટે થઈ અને પૃથ્વી ઉપર આવ્યા છે. પૃથ્વી ઉપર આવી અને શિવજી અને પાર્વતી માતા ગોર બાપા અને ગોરાણીમાનું સ્વરૂપ લીધું છે. શિવજી હતા એ ગંગા નદીથી થોડેક દૂર કાદવની અંદર બેસી ગયા છે અને માં પાર્વતી ત્યાં બાજુમાં બેઠા છે. માં પાર્વતી ત્યાં બેઠા છે. ગંગા નદીના અંદર સ્નાન કરવા માટે હજારો ભક્તો આવે છે. ભક્તો આવે, સ્નાન કરે, સવારથી માંડી હે ગંગા મૈયા અમારા બધા પાપોને ધોજો, ડૂબકી મારીને નીકળે. એટલે માં પાર્વતી કહે છે કે તમે ગંગાજીમાં સ્નાન કર્યું? તો કે હા સ્નાન કર્યું. તો તમારા પાપ ધોવાના? તો કે હા પાપ ધોવાના છે. તો કે જો તમારા પાપ ધોવાના હોય ને તો મને એવું વરદાન છે, અત્યારે મારા પતિ છે આ કાદવની અંદર કૂચેલા છે, જો તમારા પાપ ધોવાઈ ગયા હોય ને તો તમે એને હાથ પકડો તો આ કાદવમાંથી નીકળશે, પણ જો નહીં ધોવાના હોય ને તમે અડશો ને તો વધારે ખૂટી જાય. આમ જ્યાં કીધું એટલે જે ગંગા નદીમાં સ્નાન કરીને આવ્યા હતા વિચારવા પડ્યા, હવે પાપ ધોવાના છે કે નહીં ધોવાના હોય, અને નહીં ને જો અડ્યા ને ખૂટ્યા તો, એટલે કે એ અમને ખબર નહીં, એ નીકળી ગયા. આમ કરતા કરતા સવારથી માંડીને બપોર થયો, બપોરથી માંડી અને 3, 4, 5, 5:30 થયા. ત્યાં એક ભક્ત નીકળ્યા અને એ ભક્તએ ગંગાજીની અંદર સ્નાન કર્યું હતું. સ્નાન કરી અને જેવા નીકળ્યા એટલે નીકળતા વેત જ માં પાર્વતીએ કીધેલું છે કે તમે જો ગંગાજીમાં સ્નાન કર્યું હોય, તમારા પાપ ધોવાના હોય તો તમે મારા પતિનો હાથ પકડો તો આમાંથી બહાર નીકળે, જો નહીં તમે પાપ નહીં ધોવાના હોય તો વધારે અંદર કૂદી જશે. આમ જ્યાં કીધેલું છે એટલે ઓલા ભક્ત તો એટલી બધી ભાવના, એટલી બધી શ્રદ્ધા અને વિચાર કરે કે મેં તો ગંગાજીમાં સ્નાન કર્યું છે, ગંગાજી મારા પાપ અવશ્ય ધોવે ધોવે અને ધોવે, આવો વિચાર કરી અને જ્યાં હાથ પકડ્યો એટલે તરત જ બહાર. પણ વિશ્વાસ હોવો. ગંગાજીમાં સ્નાન કરી આવ્યા પછી એમ કે ધોવાણા કે કેમ એ ખબર, વિશ્વાસ હોવો. તો એ આ જે ભાગવતો છે તો એ ભાગવતોની અંદર ભગવાનની અંદર આપને શ્રદ્ધા અને વિશ્વાસ હોવો કે એ સાંભળવાથી આપણે પાપમાંથી મુક્તિ મળે, સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે અને જીવાત્માને અવશ્ય મુક્તિની પ્રાપ્તિ. આવા તીર્થક્ષેત્રો, તો એવા તીર્થક્ષેત્રોમાં અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારા, મતિચૈવ સપ્તેતા, આવી મહાન નગરીઓની અંદર નારદ મુનિ કહે છે કે હું ફર્યો છું. આમ ફરતા ફરતા વિશાલાપુરીની અંદર સનત કુમારો જે મળ્યા છે, એ સનત કુમારોએ નારદ મુનિને જ્યારે કીધું કે આમ તમે ઉતાવળે ક્યાંથી આવો છો અને કઈ બાજુ જાવ છો, આમ જ્યારે કીધું એટલે નારદ મુનિએ પૂરેપૂરું વર્ણન સવિસ્તાર છે એ કઈ સંભળાય. નારદ મુનિ કહે છે કે આમ તીર્થયાત્રા કરતા કરતા હું યમુના નદીના કિનારા ઉપર ગયો અને યમુના નદીના કિનારા ઉપર જઈ અને મેં એક દ્રશ્ય જોયું.
એ દ્રશ્યની અંદર એક યુવાન સ્ત્રી બેઠી છે અને એની બાજુમાં બે વૃદ્ધ બાળકો સૂતા છે. એની ફરતી બાજુ બીજી સ્ત્રીઓ ઊભી છે અને એ સ્ત્રીઓ બધી એને વીંજણો નાખે છે, એને પંખો નાખે છે અને એને સાંત્વના આપે છે. આ દ્રશ્ય મેં જ્યારે યમુના નદીના કિનારા ઉપર જોયું છે એટલે મને આતુરતા થઈ અને નજીક જઈ અને મેં જ્યારે જોયું અને આ જોઈ અને જેવો હું ત્યાંથી નીકળ્યો ત્યારે પેલી સ્ત્રી હતી, આ સ્ત્રીએ મને અવાજ માર્યો કે ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિતામ વિનાશય. આ સ્ત્રીએ મને અવાજ માર્યો છે, હે સાધુ, હે સાધુ, ઉભા રહો અને મારી ચિંતાનું તમે નિવારણ કરો. ત્યારે નારદ મુનિ કહે છે કે તમે કોણ છો? આ બે વૃદ્ધ કોણ છે અને આ સ્ત્રીઓ કોણ છે? આમ જ્યારે પૂછ્યું ત્યારે પેલી સ્ત્રી હતી એ કહે છે કે અહમ ભક્તિ રીતિ જ્ઞાતા ઈમો મે તનયો મતો. શું કીધું? કે હું ભક્તિ છું અને તનયો મતો આ મારા બે દીકરાઓ છે. અને આ બધી જે સ્ત્રીઓ ઊભી છે એ ગંગાજી જેવી મહાન નદીઓ છે, એ સ્ત્રીનું સ્વરૂપ લાય અને મારી સેવા કરે છે. ત્યારે નારદ મુનિ કહે છે કે તમારો પૂરો પરિચય આપો. ત્યારે પરિચયની અંદર આ ભક્તિ દેવી છે એનો પરિચય આપે છે. ઉત્પન્નો દ્રવિડો સાહમ વૃદ્ધિમ કર્ણાટકમ ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ભક્તિ દેવી કહે છે કે મારો જન્મ દ્રવિડ દેશની અંદર મારો જન્મ થયો છે. કર્ણાટકની અંદર હું વૃદ્ધિ પામી છું. મહારાષ્ટ્રની અંદર ક્યાંક ક્યાંક દેખાવા લાગી. ગુજરાતની અંદર આવી તો ફરી પાછી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત. આમ જ્યારે આ ભક્તિ દેવીએ કીધેલું છે ત્યારે નારદજીએ ભક્તિને કીધેલું છે કે જ્યારે ભગવાન આનંદમાં હતા ત્યારે તમારી ઉત્પત્તિ કરી છે અને તમે ભગવાનનું સેવન કર્યું, ભગવાનની સેવા કરી છે, તો એ સેવાથી ભગવાન પ્રસન્ન થયા અને તમને મુક્તિ નામની દાસી આપી છે અને જ્ઞાન અને વૈરાગ્ય નામના બે દીકરાઓ આપ્યા છે. આમ નારદજીએ જ્યારે આખો પરિચય આપ્યો છે એટલે ભક્તિ દેવી હતા એ નારદ મુનિને કહે છે કે તમે મારા ઉપર ઘણો જ ઉપકાર કર્યો છે, પણ આ મુક્તિ છે એ કળિયુગ આવતાની સાથે મુક્તિ વિદાય થઈ છે. પણ ભક્તિ દેવીને નારદ મુનિએ જીવન ચરિત્ર બતાવ્યું એટલે ભક્તિ દેવી હતા એ નારદ મુનિને કહે છે કે મારા જે આ બે બાળકો છે આ બાળકોને તમે જગાડો. ત્યારે નારદ મુનિએ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે થઈ શંખનાદો પણ કર્યા છે, ધર્મશાસ્ત્ર અને વેદ પુરાણો પણ સંભળાવ્યા છે, ઘણા શ્લોકો બોલ્યા અને અથાગ મહેનતે જે આ જ્ઞાન અને વૈરાગ્ય હતા જાગ્યા છે. તો જાગતાની સાથે થોડીક વાર આમ તેમ જોયું, ફરી પાછા બગાસા ખાય અને બંને જણા પડી ગયા. આ જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિની વાત આવે છે. તો આ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આપણા જીવનની અંદર પણ આવું જ થાય છે. અથાગ મહેનત કરે ત્યારે વૈરાગ્ય જાગે, પણ એ જાગે ક્યારે? થોડીક વાર જાગે, ફરી પાછો મૂર્છા ખાય. અને તો બતાવેલું છે કે વૈરાગ્ય ક્યારે ક્યારે જાગે? તો કે સ્મશાનો પરી વૈરાગ્ય,
ભોજનો પર વૈરાગ્ય છે. આવા વૈરાગ્ય પણ બતાવ્યા છે. પણ એ વૈરાગ્ય જાગે એટલે કેટલી વાર? તો કે થોડી વાર, ફરી પાછા બગાસા ખાય અને પડી જાય છે. તો એ વૈરાગ્ય જાગે છે તો સ્મશાનો પરી જોઈએ આપણે વૈરાગ્ય કેટલી વાર જાગે? તો કે જ્યાં સુધી સ્મશાનમાં હોય ને, કોઈનો યુવાન દીકરો જ્યારે મૃત્યુ પામે અને એની ભળ ચિંતા વળતી હોય ને, ત્યારે બધા ડાઘુઓ ગયેલા હોય, એ બધા બેઠા બેઠા વાતો કરતા હોય, ઓહો કેટલી મહેનત કરી, કેટલો પૈસો કમાણો, પણ હું આજે કઈ લઈ ગયા? આ બધી ખોટી ચિંતા છે, ખોટી ઉપાધિ, આ કઈ કરાય જ નહીં. આ બધું સાંભળીને એટલે આપણે એમ થાય કે ઓહો આ ભાઈને તો જો વૈરાગ્ય તો જો, આ બધી ચિંતા ને ઉપાધિ છોડી દે. પણ એ કેટલી વાર સ્મશાનમાં છે, પણ જેવો સ્મશાનમાંથી બહાર નીકળે એટલે ફરી પાછું લેતી દેતી આ સ્મશાનો પરી વૈરાગ્ય. પછી બીજો ભોજનો પરી વૈરાગ્ય આવે ક્યારે? ખાઈ લીધું હોય ને ત્યારે, ફૂલ ભરપેટ હોય અને એમાં શ્રીખંડ બહુ ભાવ આવતો, અને શ્રીખંડ ભાવતો હોય એટલે એક વાટકી આપે, ફરી પાછી તાણ કરીને બીજી વખતે આપે, ફરી પાછી ત્રીજી આપે, અને ચોથી આપવા જાય ને એટલે કે હવે આપતા નહીં હો, જો હવે આપશો ને તો આજે ખાધેલું છે એ નીકળી જાય. પણ એ વૈરાગ્ય ક્યાં સુધી? તો કે 3 કલાક થાય એટલે ફરી પાછો કહે થોડોક શ્રીખંડ પીડ્યો છે. આ જ્યાં સુધી ધરાઈ ગયા છે આ ભોજનો કર્યું. અને આવો જ વૈરાગ્ય ક્યારે આવે? તો કે કથો પરી. અને આવો જ વૈરાગ્ય કથામાં આવે. જ્યારે કથા મંડપની અંદર બેઠા હોય, સભા મંડપમાં બેઠા હોય, અને સભા મંડપની અંદર બેઠા બેઠા વૈરાગ્યની વાતો કરે ને, એટલે બેઠા બેઠા એ જ વિચાર કરે કે હા તો અટાણ સુધીની આપણે ચિંતા કરી, ખોટી ચિંતા કરી, આમાંથી ક્યાં કાંઈ આવવાનું છે? તો એ આપણે એમ થાય કે હવે તો કથા સાંભળી એટલે આને હાડો હાડ વૈરાગ્ય ઉતરી ગયો છે, અને હવે તો આખા વૈરાગ્યમાં. પણ એ ક્યાં સુધી? આ કથા મંડપમાં બેઠા છે. પછી કથા મંડપમાં કથા કરતા કરતા વાર થાય એટલે મંડે ઘડિયાળમાં જો હવે દાદા કંઈ પૂરું કરે ને કંઈ આમાંથી આ કથો પરી વૈરાગ્ય. અને કથો પરી વૈરાગ્ય કથા મંડપમાં જ હોય છે. અને કથા મંડપમાંથી જેવા બહાર નીકળે એટલે ફરી પાછું ચાલો, પાછું હતું એનું એમ વૈરાગ્ય જાગે છે. પણ જાગે જ્ઞાન અને વૈરાગ્ય ક્યારે? તો કે કથામાં હોય ત્યારે, સ્મશાનની અંદર હોય ત્યારે, અને ફૂલ ભર પેટે જમી લીધું હોય ત્યારે. થોડીક વાર જાગે, ફરી પાછા બગાસા ખાય અને ફરી પાછા આમ. જ્યારે કીધું એટલે નારદ મુનિએ પછી તો ઘણા જ નાદ ઘોષ કર્યા છે, છતાં પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં. પણ આકાશવાણી થાય કે હવે જાગશે નહીં, તમે સત્કર્મ કરો. નારદ મુનિએ જ્યારે આ સાંભળ્યું છે એટલે નારદ મુનિ હતા વિચાર કરે કે સત્કર્મનું કીધું, પણ કયું સત્કર્મ કરવું એ કાંઈ કીધું નથી. એટલે નારદ મુનિએ ચિંતાની અંદર છે, યમુના નદીના કિનારા ઉપરથી નીકળ્યા છે, વિશાલાપુરીની અંદર આવ્યા, સનદ કુમારો મળ્યા છે. ત્યારે સનદ કુમારોને જ્યારે આ પ્રશ્ન કર્યો એટલે નારદ મુનિએ આ બધી વાત કઈ સંભળાવી. ત્યારે સનદ કુમારો વિશાલાપુરીની અંદર સનદ કુમારો કહે છે કે અગાઉથી જ આ વસ્તુ નક્કી થઈ ગયેલી છે, માટે તમે એની ચિંતા કરો માં, સત્કર્મ કયું કરવું? ત્યારે સનદ કુમારોએ પણ કીધેલું છે, અને ગીતાજીની અંદર પણ બતાવ્યું છે, યજ્ઞો બતાવ્યા છે કે દ્રવ્ય યજ્ઞ છે. આ બધા યજ્ઞોની અંદર સ્વાધ્યાય યજ્ઞ છે. તો બધા યજ્ઞોની અંદર શ્રેષ્ઠ અને ઉત્તમ એટલે જ્ઞાન યજ્ઞ છે. સનદ કુમારો કહે છે કે તમે જ્ઞાન યજ્ઞ કરો છો તો એ જ્ઞાન યજ્ઞથી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણેય વસ્તુ જાગશે. એ જ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આપણે જોયું છે, દાદાજી યાદ બતાવ્યું છે, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈને વૈરાગ્ય જોઈએ, અને જો વૈરાગ્ય થાય તો જ્ઞાન મળે, અને જ્ઞાન મળ્યા પછી એમાંથી ભક્તિ જાગે.
તો આવું જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને કોઈ જગાડનારું હોય તો એ શ્રીમદ ભાગવત છે. આમ ભાગવતની અંદર સ્વાધ્યાય યજ્ઞ, જ્ઞાન યજ્ઞ છે, દ્રવ્ય યજ્ઞ છે, આ બધા જ શ્રેષ્ઠ અને ઉત્તમ છે. તો એમાંથી જ્ઞાન યજ્ઞ એટલે શ્રેષ્ઠ અને ઉત્તમ, એટલે શ્રીમદ ભાગવત સપ્તાહ આ સનત કુમારો છે એ નારદ મુનિને સંભળાવી છે. એટલે નારદ મુનિ આ સપ્તાહની અંદર ભગવાનના ચરિત્રોની અંદર એટલા બધા તલીન થયા છે કે 7 દિવસ સુધી નારદ મુનિ ત્યાં બેઠા છે. તો આવા સનત કુમારો છે. એ સનત કુમારો એ ગંગા નદીના કિનારા ઉપર નારદ મુનિને ભાગવત સપ્તાહ સંભળાવી છે. અને અહીંયા પણ આપણે આવા ઋષિકેશની અંદર ગંગા નદીના કિનારે મહાત્મ્યની અંદર ભાગવત સપ્તાહની અંદર જે મહાત્મ્ય બતાવ્યું છે તો એ મહાત્મ્ય પણ આપણે સાંભળ્યું છે. તો આવું શ્રેષ્ઠ અને ઉત્તમ એવું આ ભાગવત છે. અને ભાગવતથી કેવો જીવાત્મા મુક્તિને પામે એનું મહત્વ છે એ ફરી પાછા આપણે કાલે મળશું. કાલે સવારે બરોબર 9 વાગે કથા ચાલુ થઈ જ જશે. એટલે 9 વાગે બધાએ કથાની અંદર હાજર થઈ જવાનું. આપણો કથાનો સમય સવારે 9 થી 12 અને 3 થી 6 ચાલુ થવાનો સમય પાકો છે. પછી 12 વાગ્યાનો સમય છે. પછી જેવો આપણે ઉત્સાહ, જેવો આનંદ એ 12:15 થાય ને 12:30 પણ 3 વાગ્યાનો સમય છે. તો એવી જ રીતના પૂરો થવાનો સમય, જેવો આનંદ, જેવો ઉમંગ. તો આમ આપણે 7 દિવસ માટે થાય. અને કથાનો સમય દરરોજને માટે થાય 9 થી 12 અને 3 થી 6 રહેશે. અત્યારે ગંગા નદીના કિનારા ઉપર નારદ મુનિએ ભાગવત સપ્તાહ જે સાંભળી છે, આપણે પણ અહીંયા ભાગવત સપ્તાહની અહીંયા શરૂઆત કરી છે. તો આગળનું મહત્વ કે કથા સાંભળવાથી કોને મુક્તિ મળી છે, તો એ કથા ફરી પાછા આપણે કાલના પ્રથમ સત્રની અંદર સાંભળશું. અત્યારે આપણે કથાને વિરામ આપીએ, આરતી કરી, પ્રસાદ લઈ અને પછી આયોજકનું સૂચન જે પ્રમાણે થાય એ પ્રમાણે આપણે વર્તશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, ગંગે માત કી જય, કુલદેવી માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. 2 મિનિટ જો ત્યાં સુધીમાં આરતીની તૈયારી કરી. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે તાળી ન હોય જો. વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ન હોય જો. વાતો કરો તો મારા રામ વાતો ના હોય એ વાતો કરો તો મારા રામની રે. બોલો બધા બોલો. વાતો ના હોય જો. વાતો કરો તો મારા શ્યામની રે, વાતો ના હોય જો. રાધે રાધે. બાળપણમાં ઘણો ફેર છે રે. બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે. બાળપણ કોને કહેવાય જો. એ બાળપણમાં પ્રહલાદે ઋષિ બન્યા રે. બાળપણ એને કહેવાય જો. બાળપણમાં પ્રહલાદે ઋષિ બન્યા રે. બાળપણ કહેવાય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી
શ્યામ સુંદર યમને મહારાજ કી જય. વલ્લભાધીશ કી જય. પિતૃ નારાયણ દેવ દેવ કી ઓમ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બોકીના વાલે કામણ ગોપીના માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા પ્રભુ જય કાના કાળા ઓ જય કાના કાળા પ્રભુ નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા એ ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા એ ગોવર્ધન ટોળ્યો ટચલી આંગણીએ વાલે ટચલી આંગળીએ આ ઇન્દ્રનો ગર્વ ઉતાર ઇન્દ્રનો ગર્વ ઉતાર હરી જય જય ગિરધારી ઓમ જય કાના કાળા એ ગુણો તણો તુજ પાર કે માં નહીં આવે વાલા બેને આવે નેતી વેદ પુકારે તેથી નથી વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા નટવર નંદલાલા મીઠે મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કર્પૂર ગૌરમ કરુણાવતારમ પ્રસાદ સંતમ ઇન્દ્રિહારમ સદા વસંત ઓમ ભવાની મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મંગલમ પુંડરીકાક્ષો મંગલમ હરે સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી પ્રેમે પરોણલા પધારો કનૈયા ઓ નંદલાલા એ મારી ઘેર જમવા પધારો કનૈયા ઓ
નંદલાલ મોહન મુરલીવાલા હે મારી ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા જળ જમનાની વાલા જાળી ભરી લાવો જળ જમનાની વાલા ધારે ભરી